આ છોલે મેં રાત્રે પલાળી લીધેલા હતા અને અત્યારે આપણે એના ચણા મસાલા બનાવવા માટે આપણે એને થોડું પાણી અને જરીક મીઠું નાખી અને 4-5 સીટી મારીને બાફી લઈએ પહેલાં. જો ચણા ઠંડા પડે એટલી વાર આપણે ગ્રેવી બનાવી લઈએ. ગ્રેવીમાં છે ને મેં ઓનિયન લીધા છે 2 અને 3 ટમાટર્સ લીધા છે. પહેલાં આપણે આને કશું પણ નાખ્યા વગર આપણે એને ખાલી પીસી લેવાનો છે. પહેલાં આપણે આને પીસી લઈએ, પછી બતાવું કે શું કરીએ. જો આ કચરું પીસાઈ ગયું છે. હવે હું તમારે કહું કે આમાં શું એડ કરવાનું છે. આમાં આપણે કશું જ એટલે આપણે કાજુ છે કે આ છે તે છે એડ કરી કશું નથી કરવાનું. આપણે આમાં ખાલી ઘરે બનાવેલું પનીર એડ કરવાનું છે. હું તમારે બતાવું. જો અમે પનીર ઘરે બનાવ્યું તો આપણે આ પનીર અંદર એડ કરી દેવાનું છે અને અત્યારે તો મેં કચરું પીસ્યું છે, પછી આપણે બરાબર ગ્રેવી પીસી દેવાની છે. આપણે પનીર એડ કરું છું, બરાબર. જો આ એક મસ્ત એકદમ મસ્ત પીસાઈ ગયો છે. આમાં કશું જ નાખવાનું તમારે જરૂર નથી. ખાલી પનીર નાખશો ને તો આખો છોલેનો ટેસ્ટ ચેન્જ થઈ જશે. હવે આપણે ગ્રેવી બનાવી લઈએ. જો આ પેનમાં મેં ઘી લીધું છે અને તેલ લીધું છે. બંને તેલ ઓછું છે, ઘી વધારે છે. ગરમ થાય એટલે આપણે આમાં જે કાંદા ટામેટાનું પીસ્યું હતું એ આપણે એડ કરી લઈશું. ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ગ્રેવી એડ કરીશું. એકવાર મિક્સ કરી લઈએ આપણે. અને થોડીક વાર આપણે એને શેકાવા દેવાનો છે. પછી થોડો કલર ચેન્જ થઈ જાય પછી આપણે આમાં અંદર મસાલા એડ કરીશું. આમાં તમારે છોલેનો કે કશો મસાલો એડ કરવાની જરૂર નથી. ખાલી તમે પનીર જ એડ કરશો ને તો એટલી મસ્ત ગ્રેવી બનશે ને. સીનમાં ગ્રેવી બચી હતી ને એમાં મેં થોડુંક પાણી એડ કરી લીધું છે. હવે આપણે આમાં એડ કરી લઈએ, બરાબર. હવે આપણે એને મિક્સ કરી લઈએ અને 5 મિનિટ્સ પછી આપણે આનો જરીક ચેન્જ કલર થાય પછી આપણે એમાં મસાલા એડ કરીએ છીએ, બરાબર. હું તો નોર્મલ જે આપણે રેગ્યુલર મસાલા યુઝ કરતા હોઈએ છીએ એ જ કરું છું. કોઈ છોલેનો કે સ્પેશિયલ મસાલો એડ નથી કરતી. જો હવે મસાલો કરી લઈએ. એમાં હું પહેલાં એડ કરું છું ધાણા જીરું. હવે એડ કરીશ લાલ મરચું. આ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો ઘરના. મને તો ઘરે દાનવી ખાય ને એટલે થોડુંક હું મીડિયમ રાખું છું, બરાબર. હવે એડ કર્યું છે હળદર અને ગરમ મસાલો, બરાબર. હવે આને મિક્સ કરી દઈએ. હવે આપણે ગ્રેવીને તેલ છૂટે ત્યાં સુધી આપણે શેકવા દઈએ. જો આ ગ્રેવી થઈ ગઈ છે. જો આ ગ્રેવી થઈ ગઈ છે. તેલ છૂટી ગયું છે સાઈડમાંથી, બરાબર. હવે આપણે આમાં જે છોલે બાફ્યા છે ને એ એડ કરી લેવાના છે. પછી આપણે છોલે એડ કર્યા પછી આપણે દેખીએ છીએ આપણે કેટલું પાણી નાખવું પડશે, બરાબર. હવે આપણે છોલે એડ કરી લઈએ. જો છોલેનું પણ પાણી હતું ને એટલે હવે આપણે એને ઉકળવા દઈશું. પછી આના પ્રમાણે આપણે મીઠું એડ કરીએ. હવે આપણે આમાં મીઠું એડ કરીએ. જો હવે આપણે થોડુંક આપણે એને તેલ છૂટવા દઈએ પછી આપણા રેડી છે. બધો મસાલો થઈ ગયો છે, બધું થઈ ગયું છે. આમાં તમે ક્યારે પણ બનાવો ને તો આમાં થોડુંક શુગર એડ કરવાની, તો આનો ટેસ્ટ છે ને જરા વધારે સારો થઈ જાય છે. જો આ રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. આપણે સર્વ કરી લીધા છે. તમારે ઉપરથી ધાણા કે કશું નાખવું હોય તો એ નાખી શકો છો. મારે દાનું નથી ખાતી એટલે મેં નથી નાખ્યું, બરાબર. રેડી છે.